ખેડૂતોના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેના વિરોધમાં ગુજરાતભરમાંથી ખેડૂતોનો એક સૂરમાં અવાજ ઉઠ્યો છે કે આ પ્રકારે ખાનગી કંપનીની દાદાગીરીઓ છે તે ચલાવી લેવામાં નહીં આવે। તેના જ વિરોધમાં આજે સુરેન્દ્રનગરના નગરા ગામમાં ખેડૂત મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ ખેડૂતો છે તે અલગ અલગ જિલ્લાઓમાંથી તાલુકાઓમાંથી આવ્યા છે કે તેમના ખેતરોમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેને લઈને એ સમસ્યાઓને બાબતને લઈને હાલ તો વિરોધ નોંધાવવા પહોંચ્યા છે। તો આપણે ખેડૂતો સાથે વાતચીત કરીએ। દાદા ક્યાંથી આવ્યા? ગુંજાળા જેટલો તાલુકો, જિલ્લો કયો? જિલ્લો અમદાવાદ। અમદાવાદ। શું વિરોધ છે? કેમ તમે અહીંયા વિરોધ કરવા માટે આવ્યા છો? શું નારાજગી છે? આ તો બધું કોઈ મળતું નહીં કે જો આ પેલું કરતા નહીં ન બોલે પડી આવો બધા નોતા કાયદા કાઢે આમ લાવો પેલું લાવો બધું જોરથી બોલો। વીજ થાંભલાને લઈને હાલ વિરોધ ચાલી રહ્યો છે ગુજરાતમાં। હું ઓછું આપણું પાછો વાત કરો એમને મારા હમણાં ઓછું ના ના પણ વિરોધ તમે ખેડૂત છો? આ ખેડૂત છે ને શાની ખેતી કરો? ખેતી વાયા તો ખેડૂતોને શું સમસ્યા પડી રહી છે? સરકાર તો કહે છે બધું ટનાટન ઓલવેઝ ચાલી રહ્યો છે, કશું હાલતા ખાતર ના તો કહે છે બધી સુવિધા આપી રહે ક્યાં શું હાલી છે ખાતર કેટલા ભાવ કર્યા એમ 2025 ભાવ કર્યો ખાતર ઢેલીના। બિયારણ કે સમયસર મળી રહે છે, ખાતર મળી રહે છે, ખેડૂતો આજે મળતું નહીં એમ કશું મળતું નહીં। વીજ થાંભલાને લઈને શું વિરોધ છે? વીજ થાંભલાનો વિરોધ? બીજ ઢબલો ને વીજ થાંભલા નાખી રહ્યા છે ને? ઓય એના પૈસા ક્યાં વચ્ચે મળ્યા એમ એના વચ્ચે પૈસા ક્યાં મળ્યા? નથી મળ્યા ના, અમુક ને મળ્યા અમુક ને નહીં મળ્યા। સરકાર તો કહે છે અમે ખેડૂતોના હિતમાં નિર્ણય લઈએ છીએ, કશું આવ્યું નહીં છે કેટલા બધા હવે કે બધા થયો લાવો લાવો હવે નામ હોય બહુ જગ્યા 5 નામ હોય એક સહી કરે એક ના કરે આવું બધું થાય ના કે જે વાવે એને મળવું જોઈએ ને કરી જેનો કબજો હોય ને મળવું જોઈએ બરોબર મળી રહ્યો ના કેટલા પૈસા બાકી એવા બીજા ખેડૂત છે તેમની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કરીશું। બોલો કુબેરસિંહ દેવીસિંહ ઝાલા ક્યાંથી આવ્યા છો? એ દેચોડ તાલુકામાંથી। હું કહેશો ખેડૂતોને તકલીફ પડી રહી છે, સરકાર તો કહે છે કે ખેડૂતો માટે ખૂબ સારું કામ થઈ રહ્યું કશું ખેડૂતોને શું હાલે 1-2 હજાર રૂપિયા નાખે હાલે એ કશું હાલતા નહીં। ખાતરના ડબલ ભાવ થઈ ગયા, બિયારણના ડબલ ભાવ થઈ ગયા, શું હાલે ખેડૂતોને? ખાલી સમજાવો ખરા આમ પોલીસ મારી સમજાવો ખેડૂતોને, પાલતા કોઈ નહીં શું હાલે? એ તો કહે છે અમે પહેલાની સરકારોએ ખેડૂતોનું શોષણ કર્યું, અમે તો ખેડૂતો માટે કામ કરીએ। તો સરકાર તો કે જ છે ને આપણે ઉઠા સમજાવે પણ હાલે શું શું હાલે? અને વીજ થાંભલાનું શું છે? હે વીજ થાંભલાનો કેમ વિરોધ કરી રહ્યા છો તમે લોકો? વીજ થાંભલા ખેડૂતને કોઈ જ આપતા નહીં એટલે કેટલા શું તમને શું માંગણી શું છે તમારી? અમારી માગણી આવવાની ખાતર બિયારણની એવી બધી અને વળતર ને લઈને? વળતર ને લઈને વળતર તો શું હાલે? વળતર 2000 રૂપિયા નાખે ને। વડાપ્રધાન તો કહેતા હતા કે ખેડૂતની આવક બમણી કરીશું, થઈ ગઈ આવક? આવક કરી દીધી ટેકારા નહીં એમણે કીધું હતું કે ખેડૂતો આજે જે આવક કરી રહ્યા છે એનાથી બમણી આવક કરીને બતાવીશું। 12 વર્ષ થઈ ગયા એમને। હા શું હાલ્યું બમણું? તમે પૂછો સવાલ હવે શું બમણું હાલ્યું પૂછો, લાવો પૂછીએ અમે તો વડાપ્રધાન સુઈ જશે આ વિડીયો। હા નહીં કોઈ ના હાલે। વડાપ્રધાનને ખ્યાલ આપવો જોઈએ। શું કહેશો આપ? કહેવાનું નથી એમ થોડું થી આવ્યા સારા ભાવ આપે, સારા મળી રહે, થાંભલાનું વળતર આપે એ વસ્તુ મહત્વની છે। બીજું અમારે શું જોઈએ? નહીં આપતા, ભાવ નથી આપી રહ્યા? કઈ ભાવ નથી, કઈ ભાવ નથી। બિયારણના ડબલ ભાવ હે ને પાક વેચવા જાવ ત્યારે પાક વેચે એટલે મફતમાં માગે। કપાસ થાય છે ને એટલે 1200, 1300, 1400, અત્યારે 1800 કરશે। વડાપ્રધાન તો બમણી આવકની વાત કઈ છે નહીં, અત્યારે 1700 રૂપિયા થયા, 1800 રૂપિયા તો કોઈ પાસે કપાસ તો છે નહીં। તો કે આ ભાજપ સરકારમાં ખેડૂતો ખુશખુશાલ છે? કઈ ખુશ નથી, અમારે કેનાલ નથી, પાણી નથી। 800 ફૂટેથી પાણી એમ લેવી, 800 ફૂટના અમારે બોર હે બરોબર। થોડું પાણી આવે એમાંથી અમે ખેતી કરવી અત્યારે। શું વાવેતર શાનું કર્યું? કપાસનું વાવેતર થાય અમારે, કપાસ એરંડા હે એવું બધું થાય। તો શું માંગ સાથે આજે તમે એકત્ર થયા છો સભામાં? તો એમ કહે કે પૂરતા ભાવ આપે અને મોંઘવારી રહી ખાતર બિયારણ દવાની
એ થોડીક ઓછી કરો તમે. બીજું તમે આંદોલનો કરવાથી ફરક પડે છે? હવે સરકારને ખબર પડે એમ થાય. ના, તમે વિરોધ કરવા જાઓ આંદોલન, અમે તો ખાલી આપ બી અમને બોલાવે એટલે એટલે આશા અપેક્ષા છે સરકારથી. આશા તો છે જ ને. આપે તો સારું, આપે તો સારું. ગમે એટલો વિરોધ કરે તો કોણ વાપરે વાપરે સરકાર ક્યાં વાપરે? એ તો કે બધું સાંભળી રહ્યા અમે તો. ના કશું કોઈનું વાપરતા નહીં, ક્યાં વાપરે? 4 વર્ષનો પાક વીમો હોય અમારે 17, 18, 19, 20. અમે 20,000 રૂપિયા પ્રીમિયમ ભર્યું હોય. અમે છતાં હજી હવે કંપની વાળા એમ કે સરકાર ખાઈ જાય, સરકાર એમ કે કંપની ખાઈ જાય. પાક વીમાનો મેઇન પ્રશ્ન અમારે છે. કૃષિ મંત્રી આવું કહે છે કે ખેડૂતોને જે હેરાન કરશે અમે એને જેલમાં ભેગા કરીશું. અમે ભારતા નથી એવું કઈ. હવે અમે તો એવું કઈ જોતા નથી. પણ ખેડૂતો શું આંદોલન કરે હવે? ના, કે જે બહારના લોકો હેરાન કરશે ખેડૂતોને એમને જેલ ભેગા કરી. તો હવે એવું જ છે, આપણે જોયું નથી હજી સુધી. મેં નથી જોયું કે હેરાન કરીને જેલમાં પૂરાયો. અત્યારે ખેતર ભાઈને કાઢી દીધા એમને. ક્યાંથી આવ્યા? કોડો આ કયો જિલ્લો છે? જિલ્લો કયો છે? સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર. કોડું ગામ. કોડો ગામ હું શાની ખેતી કરું? કપાસની ખેતી. તો પહેલા ભાવ મળતા હતા કે હવે ભાવ મળે છે? શું છે પહેલા ને અત્યારની ખેતીમાં શું ફરક જોવા મળ્યો? પહેલાના નતરમાં તો ઘણો ફેર છે. શું ફેર જોવા મળ્યો? ફેરમાં તો ખેડૂતના બિયારણના પૈસા ઊંચા, ખાતરના પૈસા ઊંચા, દવાના પૈસા ઊંચા પૈસા. અત્યારે ખેડૂત પાસે આવે એટલે માલ ભાવ નીચા. કોઈ પણ આઈટમ ખેડૂત પકવે એના ભાવ નથી મળતા એમ. પણ સરકાર તો કહે છે અમે ખેડૂતો માટે ખૂબ સંવેદનશીલ છે, હમદર્દ છે. સરકાર કે એટલું જ તે એમના ચોપડામાં જ રહે. ખેડૂત સુધી તો એ સવલત મળતી જ નથી. એમ. ને આ બધું થાંભલા કેમ નાખી રહ્યા તમારા ખેતરમાં? એમની મરજીથી નાખે છે. તમે નહીં સહમત? ના, અમને એમ ના પાડી તો નાખી દે. તમે ના કેમ કહી રહ્યા છો? પૂરું વળતર નહીં પણ નુકસાની જ હજી અમને. કેવી નુકસાની? કેવી રીતે? અહીંયા ખેડ ન થાય, એ જમીનની કિંમત ન થાય, અને એ લોકો આવે એ રીતે વાહન લઈને અંદર ફરતા હોય. એમ. એટલે આપણા પાકને નુકસાન થાય. આ નુકસાન તો બધું જે પાક ઉભો હોય ને એ બધું નુકસાનીમાં જાય. તો આપણી શું માંગણી છે? કેટલા પૈસા આપવા જોઈએ? ગમે તો કરોડ રૂપિયા તો દેવા જ જોઈએ. સમજ્યા? તો જ ખેડૂતોને કઈક મળે. આસપાસ જોઈએ. કરોડ આસપાસ તો જોઈએ. આવી મોંઘી જમીન, આવી જમીન નું કોઈ ધણી ન થાય અત્યારે. કોઈ લેવા તૈયાર નથી. કોઈ લેવા તૈયાર ન થાય. એટલે વિરોધ છે. એટલે વિરોધ છે આ બધો. કે તમારા ખેતરમાં થાંભલા આ થાંભલા છે એટલે એની કિંમત ઘટી જાય. એમ. ઘટી અહીંયા જાય. કોઈ લેવલ આવે નહીં, લેવલ વાળો આવે નહીં, અને એની જીમાન અને ડર ભય કેટલો એ જમીનમાં ખેતી કરવા? જમીન હજી તો અમારે ચોમાસામાં હજી અમને એમ થાય કે અર્થિંગ તો નીચે ન ઉતરે તો સારો. ખેડૂતોના ભૂતકાળમાં જીવે ગયા છે. હા, હજી અમને ઈ બીક છે અત્યારે. ઉર્જા નડે તો એને. ઉર્જા અને પશુ પક્ષીઓ તો હું તો રહી જ નહીં શકે. પશુ પક્ષીઓ હોરું તાર હોરું ન નીકળી કે. ક્યાંથી આવ્યા? લઈ લો. તમે અહીંયા રહો છો? ખેડૂત છો? હા, ક્યાં તમારું ખેતર? માને બોલું. ના ના, બોલો બોલો. ભગવાનભાઈ ક્યાંથી આવ્યા છો? થોડું કોડું ગામ. શું વિરોધ છે તમારો? અમારે 20 ગુંઠામાં જમીન નો થાંભલો આવે તો ખેડવું શું? કેટલા મીટરનો, કેટલા ફૂટનો થાંભલો? 20 ગુંઠા જમીન છે. એમ. રોડ ટચ જમીન છે, એને થઈ જમીન છે. તો અમારી માં ખેડવાનું શું? 1000 ફૂટે પાણી છે. તો આમાં જે થાંભલા નાખી રહ્યા છે તમારી મંજૂરી છે એમાં? અમારી મંજૂરી નો જ હોય ને. તો પછી કેવી રીતે નાખી રહ્યા છે આ લોકો? સર્વે કરી દે, થાંભલો નથી દી નાખ્યો. તમે વિરોધ ના કર્યો કે ભાઈ એમને નહીં નખાવો? તમે વિરોધ ના કર્યો? અમે વિરોધી હાજર ન હોય કે વગડામાં શું કે છે કંપની વાળા? કંપની વાળા કે અમે રીતે કરશું. એમ. કલેક્ટર શું કહે છે? કલેક્ટર ભાઈ એમ નથી જ્યાં. નથી ગયા? તો શું માંગ છે તમારી? અમારી માગી કે અમારી આમ થાંભલો ન આપવો જોઈએ. થાંભલો ના હોય. તો આ સભામાં આયા છો, શું અપેક્ષા છે, શું આશા લઈને આયા છો આ સભામાં? અમે કદાચ અમને પૂરું વળતર આપે. કેટલું વળતર છે તમારી? શું માંગ છે? કેટલું વળતર? અમારી તો કિંમતી જમીન છે, કદાચ વળતર તો આપે જ ને 4-5 ગણું. એમ. તો અત્યારે આ લોકો વળતર કેટલું આપે છે? અત્યારે હજી અમને ન આપ્યું હોય ને કઈ સર્વે નથી આપ્યું? ના. તો કેટલા થાંભલા તમારા ખેતરમાંથી નીકળવાના છે? એક એક. ખોડું ગામ. ખોડું આ કોટ ગામ વાળા કઈ વિરોધ કરી રહ્યા છે? ઈ કરી રહ્યા છે. બરાબર. તો આમાં જો તમારા ખેતરમાં થાંભલા નાખે છે તો એનાથી શું નુકસાન છે તમને? ખેડવાનું શું અમારા હોય એમાં?
કોઈ કઈ ખેડી ના શકીએ આપણે? આપણે 20 ગુંઠામાં શું ખેડે? 1 ગુંઠો ઓલા 10 ગુંઠા દી લે છે 10 ગુંઠામાં શું અમારે વાવેતર થાય? બરાબર. કાકી પર અમને વાવેતર આપે એને થાય જમીન છે રોડ સરકારને શું કહે છો? સરકારને એ તો કે રોડ ખેડૂતોના જમીન છે સરકાર તો આવું કહે છે ખેડૂતોના હિતમાં કામ કરીએ છીએ અમે. હિત ને અમારે હિત ન હોય ને અમને પૂરું આપે તો જ હિત હોય નકનો હોય ને અચ્છા. ને ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં? આવક બમણી થઈ કે નહીં? ડબલ? કઈ દમણી નથી ઉલટી ઊંડી જઈ એમ? અરે વડાપ્રધાન તો કહેતા હતા હું બમણી કરી દઈશ. વડાપ્રધાન સારું લગાડ્યું એમ? ઊંડા ઘાલવાનું એ તો કીધું કે પેલા જે આવક હતી ખેડૂતોની એના કરતા 2 ગણી ખેડૂત આરામથી રહેવી શકે, જીવી શકે. આ 5 ગણા ઊંડા ઘાલી દીધા એમ? ઊંધી વાત થઈ ગઈ. હા, 200 ફૂટ પાણી હતું 1000 ફૂટ ઘાલી દીધા ઓહ. એટલે કહેવાનો મતલબ એવો હતો. તો શું કહેશો વડાપ્રધાન હવે પાણી ખારા થઈ ગયા અમારે પાવું શું નથી કેનલ વડાપ્રધાન ને શું કહેશો? તમને વચન તો આપ્યા હતા ચૂંટણીમાં જ. વડાપ્રધાન શું કે અમને પાણી આપે એમ બીજું શું કહેવાય એટલામાં અમારે ખાવું જ ખરું ને દાદા શું કહેશો ખેડૂતોની સમસ્યા લઈ? કઈ નથી તમારી દાદા શું કહેશો? ક્યાંથી આવ્યા? નગરાથી આવ્યા. શું છે ખેતી કરો છો? ખેત મજૂર છો? ચલો આવક બમણી થઈ કે નહીં? પાણી વિના હું બમણી શું કરવું પાણી જ નથી ઠારકું આ તો કહેતા હતા આવક બમણી કરી દઈશું ને આમ કરી નથી ઇટાલી આવે ને તો થાય એવું ન કરે કોઈથી કઈ થાય એવું જ નથી ના. બેઠા છો તમે? અરે હા હવે નિરાય એમ. વાયદા વચન દે હે પાણી મહિના પછી 15 દી કઈ આપતા નથી સમસ્યા છે. કઈ કર્યું નહીં હવે શું ઈચ્છા શું આશા ધરાવો છો? આમના લાભની ઈચ્છા હે જો આ કાશ્મીરી રહ્યા ને એમના લાભની ચોક્કસથી આજે આપ ખેડૂતોને જોઈ રહ્યા છો વિવિધ મુદ્દાઓને લઈને તેઓ અહીંયા પહોંચ્યા છે એક આશા અપેક્ષા સાથે કે તેમના ખેતરમાં જે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તેનો તેમને વિરોધ છે ને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માંગ છે ને જો વળતર આપવામાં નહીં આવે તો આંદોલન આ વિરોધ છે તે યથાવત જોવા મળશે તેવું તેમનું કહેવું છે. દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો.